પાવન નર્મદા તટે આવેલ સુકલજીત ગામ ખાતે ભરાતા ધાર્મિક ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। દેવઉઠી 11 થી દેવ દિવાળી સુધી ભાતીગળ મેળો યોજાશે। ભરૂચ તાલુકાના પૌરાણિક સુકલતીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। દેવઉઠી 11 થી દેવ દિવાળી સુધી 5 દિવસ મેળો ભરાય છે। ત્યારે વરસાદી વિઘ્નને ભૂલી મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ વર્ષે સુકલતીર્થ ગ્રામ પંચાયત દ્વારા મેળામાં 800 જેટલા સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે, તો બીજી તરફ ચકડોળ સહિત મનોરંજનના સાધનો પણ લાવવામાં આવી રહ્યા છે। આ વર્ષે વરસાદના કારણે કાદવ કિચડનો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે। જો કે ગ્રામ પંચાયત દ્વારા પુરાણની કામગીરી પણ ચાલી રહી છે। ભક્તો પાવન સલીલામાં નર્મદામાં સ્નાન કરી શુક્લેશ્વર મહાદેવના દર્શન કરી મેળામાં મહાલવાની મજા માણે છે। ત્યારે નદીમાં ડૂબી જવાના કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે NDRF અને સ્થાનિક તરવૈયાઓની ટીમ પણ તૈનાત રાખવામાં આવશે। આ તરફ આરોગ્ય વિભાગની ટીમ તેમજ સુરક્ષા વ્યવસ્થા જાળવવા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે। એસટી વિભાગ દ્વારા લોકો સરળતાથી મેળામાં પહોંચી શકે તે માટે એક્સ્ટ્રા બસ પણ દોડાવવામાં આવશે। 11ના દિવસથી અમારા શુક્લતીર્થનો ભાતીગળ મેળો શરૂ થાય છે અને એ 9 તારીખ સુધી છે। 1 થી 9 તારીખ સુધીનો અમારો મેળો છે। અહીંયા ઓમકારનાથ વિષ્ણુ ભગવાનના મંદિરનો પ્રાગટ્ય દિવસ છે અને એની અનુસંધાને આ મેળો ભરાય છે। અત્યારે શુક્લતીર્થમાં મેળાની એકદમ ધૂમધામ તૈયારીઓ થઈ ગયેલી છે। વરસાદના આવરણ હતું છતાં પણ, અને આજે જ્યારે આપ ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો ત્યારે અહીંયા ઉઘાડ છે અને ફૂલ દુકાનો આવી ગયેલી છે, તો મેળો તો 100% જ ભરાવાનો છે। અને અહીંયા બીજી એક પ્રસાદીની 11 થી તે પડવા બીજ સુધી અહીંયા ભોજન પ્રસાદી આપે છે, મેળામાં જ છે। મેળાની પાછળ એક નરેન્દ્રસિંહ કરીને ભાઈ છે, એ દર વર્ષે એમને જમાડે છે પબ્લિકને, જેટલી આવે એટલી 2 લાખ 5 લાખ જે પબ્લિક આવે એને આખો દિવસ સતત ભોજન પ્રસાદી ચાલુ ને ચાલુ રહે છે। અને અમારા શુક્લતીર્થના સરપંચ શ્રી રણધીરસિંહ મંગરોલા એમને તડાતોડ તૈયારી કરી, તડામાર તૈયારી કરી અને મેળાને સાફ સફાઈ કરી, પાણી કાઢી અને રેતી અને માટી નાખીને પુરાણ કરી અને ત્યાં મેળા માટે ફૂલ તૈયારી કરી દીધેલી છે। શુક્લતીર્થ ગ્રામ પંચાયતના સરપંચ રણધીરસિંહ ગંભીરસિંહ માંગરોલા તારીખ 2/11/2025 તારીખ 9/11/2025 સુધી જે મેળો ભરનાર છે એ મેળાની તૈયારી ફૂલ જોશમાં ચાલી રહેલી છે ગ્રામ પંચાયત દ્વારા। અને અહીંયા આરોગ્યની ટીમ પણ હાજર રહેશે, ફાયર ફાઇટરો બી હાજર રહેશે, NDRFની ટીમ બી હાજર રહેશે। 800 જેવા સ્ટોલ છે। અત્યારે કાદવ કિચડને લીધે માટી રેતીનું કામકાજ ચાલુ છે। મેળો સમયસર ચાલુ થઈ જશે, તો દરેક ભાવિ ભક્તોને સ્નાન કરવા માટે, દર્શન કરવા માટે પધારવા આમંત્રણ છે। મેળામાં સુરક્ષાને લઈને શું સુવિધા છે? સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત બી પૂરતો છે આપણી પાસે, પછી તરવૈયાઓની ટીમ તૈયાર છે, આરોગ્યની ટીમ પણ તૈયાર છે, સરકારી તંત્ર બધું આપણું એ સાથે જ છે। કેમેરાથી સુસજ્જ છે, 50 થી 60 જેવા કેમેરા લગાવેલા છે। मोहम्मद नौशाद आलम है, मैं नौसारी से आता हूँ। इस मेले में 10 साल से मेरे को हो गए आते हुए, लेकिन 2 साल से लगातार परेशानी हो रहा है बारिश की वजह से। लेकिन इस बार क्या है कि थोड़ा ज़्यादा ही बारिश परेशान कर रहा है। 2 तारीख से मेले का डेट है चालू होने का, लेकिन अभी तक सब धंधे वाले परेशान हैं, कुछ नहीं हो पा रहा है। गाँव के लोग यहाँ पे मिट्टी उट्टी डाल रहे हैं, कोशिश कर रहे हैं, देखते हैं आगे क्या होता है। હું ઠાકોરભાઈ પટેલ। આ શુક્લતીર્થ એક ધાર્મિક મેળો છે, ભાતીગળ મેળો છે અને વર્ષોથી ભરાય છે। હવે અહીંયા શુક્લતીર્થમાં શુક્લેશ્વર મહાદેવનું મંદિર છે, ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનું મંદિર છે, ગંગાનાથનું મંદિર છે। એમાં એવું છે કે વિષ્ણુ ભગવાન પૂનમના દિવસે અહીંયા રેતીમાંથી પ્રાગટ થયેલા, એટલે કારતક સુદ પૂનમનો મેળો ભરાય છે। અને શુક્લતીર્થ એક એવી વસ્તુ છે, એવું તીર્થધામ છે કે અહીંયા કરેલા પાપો બધા સમાર થાય છે, માફ થઈ જાય છે અને અહીંયા કરેલા પુણ્ય પણ અક્ષય થઈ જાય છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ ભાર વાગ્યા છે? અરે
જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે, કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.